આમોદ તાલુકાના ઈખર ગામે મધ્યરાત્રિ તસ્કરો એક સોનીની દુકાનને નિશાન બનાવી 3,96,000ની મત્તાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા, જે તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। આમોદ તાલુકામાં ઈખર ગામે ધર્મેન્દ્રભાઈ સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે। તેમણે ગત રાત્રે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા। આજે સવારે તેઓ દુકાને પરત આવતા તેમની દુકાનના શટરની વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું। તેમણે શટર ઊંચકી અંદર જઈ જોતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું। તેમણે દુકાનમાં લગાવેલ સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રિના 2:45 વાગ્યાના અરસામાં 4 તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું। તેમણે આમોદ પોલીસ મથકે 3,96,000ના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઈખર ગામે મધ્યરાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। શું નામ આપનું? ધર્મેશભાઈ તોલચંદ સોની મારું નામ છે। ધર્મેશભાઈ, શું ઘટના બની હતી? આ મારી જ્વેલર્સની દુકાન છે, હર્ષ જ્વેલર્સ ઈખરમાં। આમોદ તાલુકામાં જે ઈખર જ્વેલર્સ ઈખર છે, ઈખરની અંદર મારી જ્વેલર્સની દુકાન છે। 17-18 વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં, ને શટરના તાળા તોડને ઊંચો કરીને 3,96,000 માલ લઈ ગયા છે। 4 લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે, ચાંદીના સોનાનો મળીને। ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા, ને પોલીસ ચોકીમાં આને ગુનો દાખલ કરાયેલો છે અમારો, ને 4-4:30 વાગે અમે આવીને દાખલ કરાયેલો છે બધું, ને પોલીસ આ તપાસ ધરે છે।